કલાકમાં અમદાવાદ, ખેડા અને વડોદરા માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। એટલે કે આગામી 3 કલાક અત્યંત ભારે વરસાદ વરસી શકે છે અને છોટાઉદેપુર, આણંદ, ભરૂચ તેમાં પણ રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। વડોદરા સહિત કુલ 7 જિલ્લા એવા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આ રેડ એલર્ટ જારી કર્યું છે। છોટાઉદેપુર, આણંદ, ભરૂચમાં ધોધમાર વરસાદ ખાબકશે। તો આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદની ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કુલ 7 જિલ્લા માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગ તરફથી કુલ 10 વાગ્યા જે 7 જિલ્લા છે ત્યાં ભારે વરસાદનું એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। આગામી 3 કલાક આ તમામ જિલ્લાઓ માટે ભારે રહેશે કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસશે। તો તેની સાથોસાથ સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આગામી 3 કલાક અમરેલી, ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો તેની સાથે જ બોટાદ, પંચમહાલ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા, સુરત, તાપીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આગામી 3 કલાક માટે ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। સાથે જ સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે કે જ્યાં ભારે વરસાદ વરસશે। યલો એલર્ટની વાત કરીએ તો આગામી 3 કલાક માટે હવામાન વિભાગે દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે કે જ્યાં મુશળધાર વરસાદની સંભાવના છે। અમદાવાદ, ખેડા, વડોદરા માટે રેડ એલર્ટ જારી કરાયું છે। છોટાઉદેપુર, આણંદ અને ભરૂચમાં ધોધમાર વરસાદ ખાબકશે કે જ્યાં રેડ એલર્ટ અપાયું છે। તેની સાથે જ આ 7 જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે અને આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને આગામી 3 કલાક માટે કુલ 7 જિલ્લા માટે રેડ એલર્ટ અપાયું છે। કુલ 4 જેટલી જે સિસ્ટમ છે તે સક્રિય બની છે અને તેના કારણે જ આગામી 3 કલાક માટે 7 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। આગામી 3 કલાક પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે સતત 2 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે। કુલ 4 જેટલી જે સિસ્ટમ વરસાદી આ સિસ્ટમ સક્રિય બનવાને કારણે અત્યારે સાર્વત્રિક વરસાદની જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને એવામાં કુલ 7 જિલ્લા કે જે આગામી 3 કલાકમાં મુશળધાર વરસાદ, અત્યંત ભારે વરસાદ વરસશે અને દીવ માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। સુરત, નવસારી અને વલસાડ માટે થોડા રાહતના સમાચાર ચોક્કસથી અહીં મળી રહ્યા છે। સુરત, નવસારી, વલસાડ જેને 3 કલાક માટે રેડ એલર્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે। જોકે ત્યાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ ખાબક્યો હતો અને હવે જે આ વરસાદી સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આગામી 3 કલાકમાં કુલ 7 જિલ્લા માટે રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે।